ભરૂચની શાળાઓમાં ઇમરજન્સી મોક ડ્રીલ, બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને અપાયું સુરક્ષાનું ભાથું. ભરૂચ શહેરની પ્રતિષ્ઠિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ અને યુનિયન હાઈસ્કૂલ સહિતની વિવિધ શાળાઓમાં આજે અચાનક ઇમરજન્સી સાયરન ગુંજી ઉઠતા વિદ્યાર્થીઓમાં ભારે કુતૂહલ અને દોડધામનો માહોલ સર્જાયો હતો. જો કે, આ કોઈ વાસ્તવિક દુર્ઘટના નહીં પરંતુ ઇમરજન્સીના સમયે સ્વબચાવ કેવી રીતે કરવો તે માટેનું પૂર્વાભ્યાસ એટલે કે મોક ડ્રીલનું આયોજન હતું. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ વિશેષ કવાયત હાથ ધરવામાં આવી હતી. ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે આચાર્ય મનહરભાઈ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિ અને નોડલ અધિકારી હેતલબેન શેઠનાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ મોક ડ્રીલ દરમિયાન આચાર્ય મનહરભાઈએ વિદ્યાર્થીઓને કટોકટીના સમયે શાળાના બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બહાર, એક્ઝિટ કેવી રીતે નીકળવું અને અંદર, ઇન કેવી રીતે પ્રવેશવું તેની પ્રાયોગિક સમજ આપી હતી. ખાસ કરીને જો બોમ્બની અફવા ફેલાય અથવા કોઈ શંકાસ્પદ વસ્તુ નજરે પડે, તો ગભરાયા વગર તુરંત કોને જાણ કરવી અને કઈ સાવચેતી રાખવી તે અંગેનું વિસ્તૃત માર્ગદર્શન વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવ્યું હતું. આગામી સમયમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે, ત્યારે વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ડર વગર શાંત અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવા ઉમદા હેતુથી આ સુરક્ષા અભ્યાસ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 26મી ફેબ્રુઆરીથી એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષાને ધ્યાને લઈ આજ રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલમાં આજ રોજ મોક ડ્રીલનું એક આયોજન કરવામાં આવ્યું છે. અને એ પહેલાં ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના આદેશ અનુસાર એક નોડલ અધિકારીની પણ નિમણૂક કરી, જે શાળામાં હેતલબેન શેઠનાને નોડલ અધિકારી તરીકે અમે નિમણૂક કરી છે. અને આજ રોજ નોડલ અધિકારીની અધ્યક્ષતામાં મોક ડ્રીલનું આયોજન પણ કરાયું છે. અને મેઇન હેતુ એ છે મોક ડ્રીલનો કે પરીક્ષા દરમિયાન બોમ્બની અફવા હોય અથવા તો શાળાની અંદર કોઈ સંદિગ્ધ અથવા શંકાસ્પદ વસ્તુ મળી આવે તો કોને જાણ કરવી તે અંગેનું માર્ગદર્શન પણ આ મોક ડ્રીલ દરમિયાન આપવામાં આવ્યું. અને મોક ડ્રીલ એટલે સીધી વાસ્તવિક પરિસ્થિતિ કે ભાઈ કોઈ પણ સંજોગોની અંદર આવી દુર્ઘટના બને અને સાયરન વાગે તો બાળકો તત્કાલ રીતે કયા રસ્તે બહાર નીકળી શકે એ તમામ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું. બીજી કેટલીક બાબતો એ પણ જાણવા મળે છે કે ભયમુક્ત વાતાવરણમાં બાળકો પરીક્ષા આપી શકે. મોક ડ્રીલનો હેતુ એ પણ છે ઇમરજન્સીની અંદર કોઈક આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તે સમય દરમિયાન બાળકો ઇન અને એક્ઝિટ બંને દરવાજાથી વાકેફ થાય, એટલે તાત્કાલિક રીતે કોઈ પણ જાતનું નુકસાન વગર બાળકો સહી સલામત રીતે બહાર નીકળી શકે. અને ઇન્ટેન્સલી મોક ડ્રીલનો એક ત્રીજો હેતુ એ પણ છે કે શાળાના તમામ શિક્ષકો પણ આનાથી વાકેફ થાય કે ભાઈ આવનાર પરિસ્થિતિની અંદર શિક્ષકની ભૂમિકા શું હોઈ શકે અને નોડલ અધિકારીની ભૂમિકા શું હોઈ શકે. આ તમામ મોક ડ્રીલ દરમિયાન બાળકો, શિક્ષકો, નોડલ અધિકારી, આચાર્ય અને સાથે સાથે જે પોલીસ કર્મચારીઓ એની શું ભૂમિકા હોય એ ભૂમિકા મોક ડ્રીલ દ્વારા અમે નક્કી કરી છે. એટલે આજરોજ ડૉક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ દ્વારા આગામી પરીક્ષાને ધ્યાનમાં લઈને એક સરસ કામ થઈ રહ્યું છે.